નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એવી ઘણી રીતો છે જેમાં વ્યક્તિ મરી શકે છે, પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલ 1 રૂપિયાનો બલૂન કે ફુગ્ગો મૃત્યુનું કારણ બને એવું સાંભળ્યું છે। આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે। યુપીના અમરોહમાં બલૂનના કારણે એક બાળકનું મોત થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાત એમ છે કે દુકાનમાં રમવા માટે પોતાના માટે એક ફુગ્ગો લાવ્યો હતો અને તેના સાથી બાળકો સાથે ઊભો હતો, ત્યારે બલૂન ફૂલાવી રહ્યો હતો, ત્યારે તે અચાનક ફાટ્યો અને એક તેનો ટુકડો બાળકના ગળામાં જઈને શ્વાસનળીમાં અટવાઈ ગયો અને તેનો શ્વાસ ઊંધાવા લાગ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર બલૂનના કારણે મોતની આ ઘટના અમરોહના ગજરોલામાં બની હતી। મૃતક બાળક માત્ર 10 વર્ષનો હતો। તે 5મા ધોરણમાં ભણતો હતો। ઘટનાના દિવસે તે પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એ જ સમયે તે બાળક બલૂન ફૂલાવી રહ્યો હતો, ત્યારે અચાનક તે ફાટી ગયો અને જેના કારણે બાળકના ગળામાં બલૂનનો ટુકડો ફસાઈ ગયો। બાળકને સખત દુખાવો થવા લાગ્યો। બાળક ચીસો પાડવા લાગ્યો અને તેના પરિવારજનોએ ડૉક્ટર પાસે દોડી આવ્યા હતા। ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી, પરંતુ બાળકનું મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર